નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની નવી આગાહી, ઠંડી વચ્ચે વાવાઝોડું મચાવશે તબાહી, આમ આદમીને મોંઘવારીનો વધુ એક માર, એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો છે વધારો, રાશન કાર્ડ ધારકોને હવે નહીં મળે મફતમાં રાશન, ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય, રાજ્યના ખેડૂતોને મળશે 10 કલાક મફત વીજળી, મહિલાઓને મળશે 15,000 રૂપિયાની આર્થિક સહાય, ડ્રાઇવિંગ લાયસન્સને લઈને સૌથી મોટો નિર્ણય, પીએમ કિસાન યોજના પર સૌથી મોટી અપડેટ, ખેડૂતોને પશુપાલન માટે મળશે 10 લાખ રૂપિયાની સહાય, ટ્રેક્ટર ટેલર ખરીદવા માટે આજે અંતિમ તક અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ફેંગલ વાવાઝોડાની અસર વર્તાશે અને ઠંડીમાં પણ થશે વધારો। હાલ અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। બંગાળની ખાડીમાંથી બની રહેલું જે આ ફેંગલ નામનું વાવાઝોડું છે એમની અસર હવે ગુજરાત રાજ્ય ઉપર થવાની છે। રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને આ વાદળછાયા વાતાવરણ 4 ડિસેમ્બરથી લઈને 8 ડિસેમ્બર સુધી રહે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। સાથે મિત્રો, ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે। મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે। ખાસ કરીને મિત્રો, 2 થી લઈને 3 ડિસેમ્બરના રોજ પવનની ગતિમાં પણ વધારો થતાં ઠંડીમાં પણ વધારો થતો જોવા મળવાનો છે। સાથે સાથે 4 ડિસેમ્બરથી 8 ડિસેમ્બરના સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાનમાં પણ વધારો નોંધાઈ શકે છે। 10 ડિસેમ્બરથી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે। મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે અને હવામાનમાં પણ મોટા ફેરફાર થશે તેવી હાલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બિન ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિન ખેડૂતો માટે ખેડૂત બનવાનો એક મોટો રસ્તો ખોલી નાખ્યો છે। જ્યાં આ એવા ખેડૂતોની વાત છે કે જેમની પાસે 1960થી અત્યાર સુધીમાં ગમે ત્યારે ખેતીની જમીન હતી પરંતુ કોઈના કોઈ પ્રોજેક્ટમાં સંપાદિત થઈ ગયા હોય કે જમીન વેચી મારી હોય તેવા હવે ફરીથી ખેડૂત બનીને ખેતીની જમીન ખરીદી શકશે। એટલું જ નહીં, જે ખેડૂતોએ પોતાની છેલ્લી બચેલી જમીન બિન ખેતી કરાવી દીધી હોય તો પણ તે પહેલાં ખેડૂત હતો એના આધારે કલેક્ટર પાસેથી ખેડૂતનું પ્રમાણપત્ર મેળવીને આગામી 3 વર્ષ સુધીના સમયગાળામાં ગમે ત્યારે ગુજરાતના કોઈ પણ ખૂણામાં ખેતીની જમીન ખરીદી શકશે। અત્યાર સુધીમાં જો કોઈ ખેડૂતની તમામ જમીન સંપાદિત થઈ જાય કે ખેડૂત પોતાની પાસે રહેલી તમામ જમીન બિન ખેતી કરાવી નાખે તો તે રેકોર્ડમાં ખેડૂત મટી જતો હતો, પરંતુ હવે આવા બિન ખેડૂત બની શકશે। ગુજરાતના તમામ શહેરો અને ગામડાના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર છે કે ખાસ કરીને એવા લોકો માટે આ મોટા સમાચાર છે કે જેમની પાસે ખેતીની જમીન હતી પણ પછીથી કોઈના કોઈ કારણસર ખેતીની જમીન વેચી દીધી હતી। હવે તેઓ એ દસ્તાવેજના આધારે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવીને ફરીથી નવી ખેતીની જમીન પણ મેળવી શકશે, ખેડૂત બની શકશે। 3 વર્ષમાં ખેડૂતો ગમે ત્યારે ખેતીની જમીન ખરીદી શકશે। દાદા પરદાદા પાસે જમીન હતી તો તેમના વારસદારના આધારે હવે તેમને ફાયદો થશે। બિન ખેડૂત બની ગયા હોય તેવા તમામ લોકો ખેડૂત બની શકશે। હાલ મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગુજરાત ગેસે સીએનજી ગેસના ભાવમાં વધારો કર્યો છે। સામાન્ય નાગરિકને વધુ એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે અને સીએનજી ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। ગુજરાતે ગેસે હાલ સીએનજીના ભાવમાં ફરી એકવાર ભાવ વધારો કર્યો છે। જણાવી દઈએ કે સીએનજી ગેસમાં 1.5 રૂપિયાનો ભાવ વધ્યો છે। હવે પ્રતિ લીટર ગેસનો ભાવ 77.76 રૂપિયા ચૂકવવો પડશે અને આ ભાવમાં વધારો ખાસ કરીને મિત્રો 1 ડિસેમ્બર 2024થી
થઈ ગયો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી લંબાવાઈ। હવે આ તારીખ સુધી ઉપલબ્ધ રહેશે આ સેવા। આજના સમયમાં આધાર કાર્ડ તમારી ઓળખનો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે। બેંક ખાતું ખોલાવવું હોય, બાળકનું એડમિશન કરાવવું હોય કે કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હોય તો આધાર કાર્ડ જરૂરી છે। આવી સ્થિતિમાં તે મહત્વપૂર્ણ છે કે તેમાં આપવામાં આવેલી દરેક માહિતી અપડેટ કરવામાં આવશે અને UIDAI હજી પણ મફતમાં દસ્તાવેજો અપડેટ કરવાની સુવિધા આપી રહ્યું છે। હાલ તો મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર એ છે કે તમે 14 ડિસેમ્બર સુધીમાં તમારા આધાર કાર્ડમાં સુધારા વધારા કરી શકો છો। જેમાં મિત્રો તમારું નામ છે, સરનામું છે, જન્મ તારીખ છે, મોબાઈલ નંબર છે, એ મિત્રો સુધારા વધારો તમે કરવા માગો છો તમારા આધાર કાર્ડમાં તો તમે 14 ડિસેમ્બર સુધીમાં સુધારા વધારા કરી શકો છો। આ સમયગાળા પછી આધાર કાર્ડ અપડેટ કરવા માટે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે। ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં આધારમાં માહિતી અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 જૂન હતી। તેમાં મિત્રો સમયગાળો વધ્યો હતો અને ત્યારે હાલ અંતિમ તારીખ 1.5 તારીખ એટલે કે મિત્રો જે 14 ડિસેમ્બર 2024 સુધીમાં તમે સુધારા વધારો છે મિત્રો અત્યારે આધાર કાર્ડમાં કરી શકો છો। તમે તમારા નજીકના CSC કેન્દ્ર હોય છે ત્યાં પણ જઈને મિત્રો તમારા આધાર કાર્ડમાં છે આ મોબાઈલ નંબર છે, સરનામું છે, એમાં સુધારા વધારો કરી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। હાલ તો મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વધુ એક ખેડૂત લક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જે અંતર્ગત ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ખેડૂતોના હિતમાં રહેલી CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ખેડૂતોના મગફળી તેમજ અન્ય ઊભા પાકોને બચાવવા માટે ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપોને 10 કલાક વીજળી આપવાનો ખેડૂત હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય છે એ લેવામાં આવ્યો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મિત્રો ખેડૂતો ભાઈઓ માટે હાલ પ્રાકૃતિક કૃષિને લઈને, પ્રાકૃતિક ખેતીને લઈને સૌથી મોટા સમાચાર। ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે। સરકાર 1 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પૈસા જમા કરાવી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે। સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની સંપૂર્ણ કાળજી લઈ રહી છે। હવે ખેડૂતો માટે ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવશે। કુદરતી ખેતી અપનાવનારા ખેડૂતોને પ્રોત્સાહન મળી શકે છે। આ સાથે મિત્રો ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર દીઠ 15,000થી લઈને 20,000 રૂપિયાનું પ્રોત્સાહન મળી શકે છે। શક્ય છે કે સરકાર નેચરલ ફાર્મિંગ મિશનને મંજૂરી આપે। CNBC આવાસ દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર 7.5 લાખ હેક્ટર જમીન કુદરતી ખેતીના દાયરામાં આવશે। આ અંતર્ગત મિત્રો હાલ 2500 કરોડના ખર્ચના મંજૂરી મળી છે। લગભગ 1 કરોડ ખેડૂતોને તેનો લાભ મળી શકે છે। આ પ્રોત્સાહક રકમ સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરી દેવામાં આવશે। સરકાર દ્વારા આ રકમ ખેડૂતોને સીધો લાભ ટ્રાન્સફર દ્વારા જ મળશે। તેના દાયરામાં 15,000 ગામોમાં આવશે અને મિત્રો હાલ ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેમના પર સરકારનું ધ્યાન છે। ખેડૂતોના કલ્યાણ માટે PM મોદીનું મૂળ મંત્ર જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન પર કેન્દ્રિત છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજનાને લઈને આજે અંતિમ તક એટલે કે 20 ડિસેમ્બર 2024 સુધી જ આ યોજના ઓનલાઈન મૂકવામાં આવી છે। આ ખેડૂત પર તમે જઈને અત્યારે બધા જ કામો પતાવી દેજો, છોડી દેજો અને અત્યારે જ આ ખેડૂત પોર્ટલની મુલાકાત લઈ લેજો અને ખેડૂતોને અત્યારે હાલ આ ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે જ આસાનીથી મળી રહે તે હેતુસર આ ખેડૂત પોર્ટલ અત્યારે હાલ ગુજરાત સરકાર દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે। કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના હેતુસર આ ખેડૂત પોર્ટલ પર ગુડ્સ કેરેજ વાહન તેમજ ટ્રેક્ટર ટેલર માટે કિસાન પરિવહન યોજના અંતર્ગત ઓનલાઈન અરજીનો આજે અંતિમ દિવસ છે એટલે કે આજે 20 ડિસેમ્બર છે। તે ખાસ કે મિત્રો ખેડૂત મિત્રો છે એ મિત્રો અત્યારે આ યોજનાનો લાભ લઈ શકે છે। હાલ તો મિત્રો આ યોજનામાં મિત્રો ખેડૂતોને કિસાન પરિવહન યોજના હેઠળ મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહન 4 પૈડાવાળા અને 600 કિલોગ્રામથી લઈને 1500 કિલોગ્રામ સુધીના ભાર વહન ક્ષમતા ધરાવતા વાહન ખરીદવા માટે
નાના શ્રીમંત મહિલા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો 75,002માંથી ઓછું હોય તે સામાન્ય રીતે, અથવા તો ખેડૂતના કુલ ખર્ચના 25% અથવા તો 50,002માંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે. ટ્રેક્ટર ટેલર ખરીદવા માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 20% અથવા તો 30,002માંથી જે ઓછું હોય સહાય અંતર્ગત મળવા પાત્ર રહેશે. તો મિત્રો આજે ખાસ કરીને તમામ કામો પડતા મૂકીને આઈ ખેડૂત પોર્ટલની મુલાકાત જરૂરથી લઈ લેજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1 જાન્યુઆરી પહેલા પતાવી દેજો આ કામ, નહીતર નહીં મળે ફ્રીમાં રાશન. બદલાઈ ગયા છે નવા નિયમો. ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. જે સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે છે તમને. સરકારની મોટાભાગની યોજનાઓ દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે. આજે પણ ભારતમાં એવા ઘણા લોકો છે જે 2 સમયનું ભોજન પણ લઈ શકતા નથી. ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા લોકોને ખૂબ જ ઓછા દરે રાશન પૂરું પાડે છે. આ માટે સરકાર લોકોને રાશન આપે છે, જેની મદદથી લોકો ઓછા ખર્ચે રાશનની સુવિધા મેળવી શકે છે. ખાદ્ય વિભાગે રાશન કાર્ડ પર ઉપલબ્ધ વસ્તુઓમાં ફેરફાર કર્યો છે અને 1 જાન્યુઆરી 2025થી જ આ કરવામાં આવશે. તો કે મિત્રો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ઓછા ભાવે મળતા રાશન અંગે ફેરફાર કરવામાં આવ્યો છે. જે રાશન આપવામાં આવતું હતું હવે એમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો વાત કરીએ તો પહેલાં એક વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા અને 2 કિલો ઘઉં મળતા હતા. એ હવે મળવાપાત્ર જથ્થો ઘટાડી દીધો. 2 કિલો ઘઉં અને 2.5 કિલો ચોખા જ મળશે, એટલે કે અડધું અનાજ જ મળશે. આ મિત્રો સૌથી મોટા સમાચાર છે કે KYC કરાવ્યું હશે એવા જ રાશન કાર્ડ ધારકોને હવે 1 જાન્યુઆરી 2025થી સરકાર તરફથી મળતું રાશન છે મફતમાં રાશન મળતું રહેશે. બીજા બધા રાશન કાર્ડના નામો છે એ રદ કરી નાખવામાં આવશે. તેમનું રાશન કાર્ડ છે સાયલેન્ટ કરી દેવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય. ગુજરાત સરકાર દ્વારા RTOમાં હાલ વધારો કરવામાં આવ્યો છે. એટલે કે મિત્રો જે RTO સિસ્ટમમાં છે એમાં મિત્રો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માગે છે અથવા તો પરીક્ષા આપવા માગે છે તો તે હવે પરીક્ષા સરળતાથી પાસ કરી શકે તેવો ગુજરાત સરકાર રાહતભર્યો નિર્ણય લીધો છે. મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો પૂછવામાં આવે છે અને મિત્રો હાલ 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્ન સાચા જવાબ પડતા તે પછી તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું. પરંતુ હવે ગુજરાત સરકારે RTOમાં આ દ્વારા નવી સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. હવે લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા જશો ત્યારે તમે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્ન સાચા જવાબ તમારા પડશે તો પણ તમને હવે લર્નિંગ લાયસન્સ મળી રહેશે. તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને સૌથી મોટા સમાચાર, વાહન ચાલકોને થશે મોટો ફાયદો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 3 વાર નિયમ ભંગ કરશો અને તમારું લાયસન્સ છે રદ થઈ જશે. છેલ્લા 3 મહિનામાં પોલીસ ખાતા તરફથી 3,000 અરજીઓ મોકલવામાં આવી છે, જેમાંથી 1300 જેટલી અરજીઓ અમદાવાદના સુભાષ બીજ RTOના કચેરીમાં મોકલવામાં આવી છે. RTOમાં કચેરીના અધિકારીએ જણાવ્યું છે કે વાહન ચાલકોને પહેલાં તેના ઘરે નોટિસ મોકલવામાં આવશે અને RTO તરફથી 7 દિવસમાં ખુલાસા મંગાવવામાં આવશે. ત્યારબાદ 3 મહિના સુધી લાયસન્સ રદ કરવાની કાર્યવાહી છે એ પણ હાથ ધરવામાં આવી છે. તો વાહન ચાલકો અત્યારે સાવધાન થઈ જાજો. જો તમે નિયમનો ભંગ કરશો તો તમને હાલ મિત્રો જો ઓનલાઈન મેમો મળે છે એ જો મિત્રો તમને 3 વાર મેમો મળશે ને ત્યાર પછી પણ તમે જો નિયમનું ઉલ્લંઘન કરશો, ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરશો તો તમારું જે ડ્રાઇવિંગ લાયસન્સ છે એ 4થી વાર જ રદ થઈ જશે. હાલ મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે વાહન ચાલકો માટે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે આમ આદમીને મોંઘવારીનો વધુ એક માર. LPG સિલિન્ડરના ભાવમાં થયો છે વધારો. જાણો નવો રેટ. ખાસ કરી મિત્રો ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે જ ગેસ સિલિન્ડરના ભાવ પણ મોંઘા થઈ ગયા છે. સરકારી ઓઇલ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે LPG સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે અને આ અંતર્ગત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ગેસના ભાવ વધારો કર્યો છે. આ વધારા 19 કિલોના LPG સિલિન્ડર માટે કરવામાં આવ્યો છે. સામાન્ય LPG એટલે કે 14.2 કિલોના ગેસ સિલિન્ડરના દરમાં કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ઓગસ્ટથી જ સતત વધી રહ્યા છે. એટલે કે મિત્રો આપણે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો નથી થયો. જે માત્ર જે 19 કિલોનો ગેસ સિલિન્ડર આવે છે એના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે મિત્રો મળતી માહિતી અનુસાર 1 નવેમ્બરથી ઇન્ડિયન ઓઇલ કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 62 રૂપિયાનો વધારો કર્યો હતો. જે દિલ્હીમાં પ્રતિ સિલિન્ડરનો ભાવ
1802 રૂપિયા પહોંચી ગયો છે. ઓક્ટોબરમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ છે 19 કિલોનો ગેસ સિલિન્ડર એમાં 48 રૂપિયાનો ભાવ વધારો થયો હતો, પરંતુ આપણે ઘરેલું ગેસ સિલિન્ડરની અંદર ભાવ વધારો નથી થયો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને સૌથી મોટી અપડેટ. આ કરોડો ખેડૂતોના ખાતામાં જમા થશે હવે આ ડિસેમ્બર મહિનામાં પૈસા. અને મિત્રો જે ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ છે તેમને વર્ષે 6,000 રૂપિયા જ નહીં પરંતુ 42,000 રૂપિયા મળી શકે છે. આ યોજનાનો લાભ એવા ખેડૂતોને મળશે જે પહેલેથી જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ સરકાર માનધન યોજના અંતર્ગત સુવિધા આપે છે. જે ખેડૂતો પીએમ કિસાન નિધિ યોજના તરફથી 6,000 રૂપિયા અને માનધન યોજના અંતર્ગત 36,000 રૂપિયા મળે છે. તો કે મિત્રો